પહેલા તો તમારી જે આવનારી વાર્ષિક પરીક્ષા છે એના માટે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપને આપું છું કે સારું પરફોર્મન્સ આપો એક્ઝામમાં અને ખૂબ આગળ વધો. બીજું એ કે ટૂંકા સમયમાં તમારી શાળાના આચાર્ય શિક્ષકોએ અને આપના તરફથી જે સહકાર મળ્યો મને, અમારી ટીમને મળ્યો, તો એ બદલ પણ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે મેન વાત કરીએ તો જાન્યુઆરી મહિનો દર વર્ષે આપણે રોડ સેફટી મંથ તરીકે ઉજવીએ છીએ. ભારત સરકાર એક લેટર જારી કરે છે ડિસેમ્બરમાં કે ભાઈ જાન્યુઆરી મહિનો આખો આપણે રોડ સેફટીના કાર્યક્રમ ભારતના દરેક રાજ્યમાં કરવાના, ગુજરાતથી લઈને કાશ્મીર સુધી. આખો કાર્યક્રમ પહેલેથી સૂચિત થઈને આવે છે. હવે અમારા ઉપર ડિપેન્ડ કરે છે કે અમે કેવી રીતના કાર્યક્રમને આગળ વધાવી. બરોબર, કાર્યક્રમ અસંખ્ય થતા હોય છે આખા વર્ષ દરમિયાન અને થતા રહેશે, પણ કાર્યક્રમનો જે હેતુ રહ્યો ને એ આપણે હજુ સિદ્ધ નથી કરી શક્યા. એનું મેન એક જ રીઝન છે કે આપણને ખબર પડવી પડે છે. આ તમે બેન જેટલા બેઠા છે બધા કોક ને કોક એક્ટિવા ચલાવતું હોય છે, ઠીક છે, ખબર તમને છે કે ભાઈ મારી પાસે લાયસન્સ નથી પણ મારે નો એક્ટિવા ચલાવે તોય ચલાવો છો. બરોબર, ખબર છે કે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે તોય હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવો છો. તો સરકારે જે આખું મંથ રોડ સેફટી મંથ તરીકે આખું ઉજવવાનું જાહેર કર્યું છે. હવે તમારા થોડાક બેડલક એવા છે કે ભાઈ લાઈટ વહી ગઈ, પણ મને એવું લાગે છે કે હું તમને જે મૌખિક કહું છું એના કરતા જે હું તમને પ્રેઝન્ટેશન આપીને જે સમજાવે ટીવીમાં એ મૌખિક કરતા તમને વધારે એમાં મજા આવે. પણ હું આ સાહેબે જેમ કીધું, હું પ્રોમિસ તમને આપું છું કે તમારી જેવી એક્ઝામ પૂરી થાય ફેબ્રુઆરીમાં, જ્યારે પણ તમારી એક્ઝામ પૂરી થાય તો હું સ્પેશિયલ આખો દિવસ એક તમારા માટે જે પીપીટી અમે તૈયાર કરીને લાવ્યા છીએ એ તમને પૂરેપૂરું એનો લાભ મળી રહે. છોકરાઓથી માંડીને છોકરીઓથી પૂરેપૂરું પ્રેઝન્ટેશન અમે તમને દેખાડશું. સમય અને લાઇટના અભાવના કારણે જે આ વસ્તુ આજે શક્ય નથી એ આવનારા સમયમાં હું તમને પ્રોમિસ આપું છું. હવે આપણે મુદ્દા ઉપર વાત કરીએ. જે રોડ સેફટીના કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ એનો મેન ઉદ્દેશ એ કે ભાઈ જે માર્ગ અકસ્માત થાય છે એમાં ઘટાડો થાય, ઠીક છે. હવે એક આંકડો એવો આવ્યો છે કે 2023માં માર્ગ અકસ્માતમાં 1,50,000 થી વધારે લોકો એને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, ઠીક છે. હવે 2023માં મેં તમને આંકડો કીધો. હવે 2024માં સરકારે સર્વે કર્યો કે ભાઈ આમાં ઘટાડો થયો કે વધારે થયો. તો 2024નો જે આખા વર્ષનો સર્વે સરકારે કાઢ્યો તો સરકાર ચોંકી ગઈ, કેમ કે 2023ની સરખામણીમાં 2024માં મૃત્યુનું અકસ્માતમાં પ્રમાણ બહુ વધારે હતું. 1,75,000, ક્યાં 1,50,000 ને ક્યાં 1,75,000. હવે સરકાર વિચારમાં પડી ગઈ કે આટલા બધા પ્રોગ્રામો કરીએ છીએ, બરોબર, આટલી બધી અવેરનેસ કરી, અમે ચેકિંગ એટલું કરીએ છીએ, પકડીને ડિટેન કરી નાખીએ, પૂરી દઈએ વાહન, બરોબર, પણ આજે માર્ગ અકસ્માતમાં જે મૃત્યુ પામ્યા છે એમાં ઘટાડો ત્યારે જ થશે કે આપણે જેટલા પણ નિયમ સરકારે બનાવ્યા છે આપણા માટે રોડ સેફટીના એ પૂરેપૂરું એનું પાલન કરશું. ઠીક છે, હું તમને અત્યારે કહીને વયો જઈશ, તમે પ્રેઝન્ટેશન જોઈ લેજો, વિડીયો જોઈ લેજો, ઓહો કેવો એક્સિડન્ટ થયો, માણસ મરી ગયો, હેલ્મેટ નહોતું પહેર્યું, સીટ બેલ્ટ નહોતું બાંધ્યું, રોંગ સાઈડમાં ગાડી ચલાવી હતી, રોંગ સાઈડમાં પાર્કિંગ કર્યું હતું, ઇન્ડિકેટર લાઇટ નહોતી, બરોબર, નશો કરીને ડ્રાઇવિંગ ચલાવ્યું હતું, એ બધું તમે જોશો. પણ તમે આ સ્કૂલની બહાર નીકળશો તમારા ઘરે તો બધું બાષ્પીભવન થઈ ગયું હોય છે. એ બાષ્પીભવન આપણે નથી કરવાનું, બરોબર. યાદ છે કે તમે બાષ્પીભવન કરશો આ બધા નિયમોનું અને સૂચનાઓનું તો અંતે આપણને તકલીફ પડવાની છે. આપણે કઈ કરવાનું નથી વધારે. આપણને કોઈ એમ નથી કહેતું કે 10 કિલોનો ભાર ઉપાડીને તમે આમ કરો, મજૂરી કરો. આપણને જે નિયમ સિમ્પલ ફોલો કરવાના સરકારે કીધા છે કે ભાઈ તમે લાયસન્સ વગર વાહન ન ચલાવો. હવે આમાં કેટલા વાહન ચલાવે છે એક્ટિવા? આંગળી ઊંચી કરો, કેટલા એક્ટિવા ચલાવે છે? સાયકલ કેટલા લોકો ચલાવે છે? બધા લોકો છે ને સાયકલ. 3 જ જણા એક્ટિવા, મને તો લાગે છે ભલાવતા બધા છે પણ આંગળી ઊંચી નથી કરતા. એક્ટિવા માટે લાયસન્સની ઉંમર 16 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની છે.
સગીર વયના બાળક જેને કે 18 વર્ષથી નીચેના કે એને જે સગીર વયના બાળકો એને માત્ર ને માત્ર એક્ટિવાનું જ લાયસન્સ મળે વિધાઉટ ગિયર. એના માટે સરકારે 16 થી 18 વર્ષની ઉંમર નિયત કરી છે. 18 વર્ષથી તમે ઉપરના જાઓ તો પછી તમને હોન્ડાનું અને ટ્રાન્સપોર્ટ કેટેગરીનું 4 વ્હીલનું લાયસન્સ તમને એલાવ થાય. હવે તમે જ્યારે રોડ ઉપર વાહન ચલાવતા હોય, વાહન આપણે અત્યારે સાઈડમાં મૂકી, પેલા તો તમે મને એમ કહો આમાંથી કોઈને ખબર છે કે ખરેખર રોડ ઉપર આપણે કઈ બાજુ ચાલવું જોઈએ? રાઈટ, રોડ ઉપર હંમેશા છે ને જમણી બાજુ જ ચાલવું જોઈએ. બરોબર. હવે સાહેબ તમે એમ કહેશો કે સાહેબ અમારે આમ જવાનું હોય ડાબી બાજુ, તો અમે જમણી બાજુ કેમ ચાલી? પણ જમણી બાજુ એટલા માટે ચાલવાનું હોય કે સામેથી જે વાહન આવે છે ઈ તમને દેખાય. તમારે ડાબી બાજુથી જવાનું છે, બરોબર, વાત સાચી, પણ ડાબી બાજુથી તમે ચાલશો તો પાછળથી બધા વાહનો આવતા હોય, પાછળથી બધા વાહન આવતા હોય છે ઈ તમે પાછળ વળીને જોઈ નહીં શકો. નિયમ એવું કે છે કે જમણી બાજુ રાહદારીઓ ચાલુ જોઈએ, જેથી સામેના વાહનો આવે તો સ્પીડમાંથી આવતા હોય અથવા કોઈ પણ રીતે નશો કરીને કોઈ વાહન ચલાવતું હોય તો તમે શાંતિથી જમણી બાજુ ચાલો, તો જેથી તમારી જે એક્સિડન્ટ એ થવાની શક્યતા ઓછી છે. બીજું કે જ્યારે તમે વાહન ચલાવતો હોય ત્યારે 4 વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો છે. હવે આમાં તમને બીજું એક કહી દો કે તમે સીટ બેલ્ટ તમારામાં 4 વ્હીલ ચલાવતા હોય ત્યારે સીટ બેલ્ટ તમે ન બાંધેલો હોય તો એમાં જે એરબેગ આપેલી હોય છે, અલગ અલગ ગાડીમાં અલગ અલગ એરબેગ, કોઈકમાં 6 હોય, કોઈકમાં 4 હોય. તો એરબેગ એટલા માટે આપેલી હોય છે કે આપણે સીટ બેલ્ટ બાંધી જ્યારે આપણે ગાડી આપણી ક્યારે અથડાય, આપણું એક્સિડન્ટ થવાનું આપણું જોખમ હોય તો આપણે સીટ બેલ્ટ બાંધેલો હોય તો એ એરબેગ ખુલી જાય અને એરબેગ ખુલતાની સાથે આપણો જે અકસ્માત થવાનું માથામાં જે વાગવાના ચાન્સ છે એ 95% ઘટી જાય. તમે સીટ બેલ્ટ તો બધી ગાડીમાં આપે પણ તમે લગાડશો જ નહીં તો અકસ્માત થવાનો છે. સામેથી આવતું વાહન તમારે અથડાઈ જશે, તમારી એરબેગ નહીં ખુલે એટલે માથામાં ઇન્જરી થશે. બોલું પણ જે રીતના અમે પ્રેઝન્ટેશન આપ્યું છે એમાં ઘણું બધું રહી ગયું છે. એ પ્રમાણે હું તમને અત્યારે છેલ્લી 5 મિનિટમાં કહી દઈશ કે જે એક્સિડન્ટ થવાના મેઇન કારણ સાહેબે જે કીધા પ્રેઝન્ટેશનમાં કે નશો કરીને ડ્રાઇવિંગ નહીં કરવું, પછી રોંગ સાઈડમાં વાહન ચલાવવું નહીં, ગેરકાયદેસર પાર્કિંગ કરવું નહીં, નશો કરીને વાહન ચલાવવું નહીં, અને જે તમે વાહન ચલાવતી વખતે જે બે ગાડીનું અંતર રહ્યું એ સલામત અંતર હોવું જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ વાહન ચલાવો, બરોબર, તમે 4 વ્હીલ ચલાવો છો, આગળ 4 વ્હીલ વાળો જાય છે પણ તમારું જે અંતર રહ્યું એ સલામત હોવું જોઈએ. यदि अचानक गમે ત્યારે કોઈ ઘટના બનવાની હોય તો તમે સલામત અંતરે બ્રેક મારો તો તમે જે તમારું અંતર રહ્યું એ સલામત હશે તો તમે અકસ્માતથી બચી શકશો. અને મેઇન મુદ્દો એ છે કે ભાઈ જે નશો કરીને જે ડ્રાઇવિંગ કરવાનું છે એ બિલકુલ નથી કરવાનું. તમે જો નશો કરીને ડ્રાઇવિંગ કરશો તો તમારું પહેલી વાત તો બેલેન્સ જ નહીં રહે. આપણે એમ કહીએ છીએ કે કોમ્પ્યુટરનું મગજ કયું? CPU. કોમ્પ્યુટરનું મગજ CPU. તો આપણું જે શરીરનું CPU છે એ કયું છે? શરીરનું CPU કયું છે? મગજ. હવે મગજ જ સલામત નહીં રહે, કોમ્પ્યુટરનું CPU જ સલામત નહીં રહે તો કોમ્પ્યુટર કેવી રીતના કામ કરવાનું છે? એવી જ રીતે આપણું મગજ સલામત નહીં રહે તો પછી આપણા બાકી અંગોનું કોઈ મહત્વ જ નથી. આપણું મગજ જ આખા શરીરની સંરચના એવી કુદરતે બનાવી છે કે આખું મગજ આખું શરીરને કંટ્રોલ કરે છે. તમારે શું ખાવું, ક્યારે ઉઠવું, ક્યારે પીવું, ક્યારે ચાલવું, બધી શરીરની જે બી રોજિંદી ઘટના છે એ મગજના કંટ્રોલ દ્વારા કેન્દ્રિત થયેલી છે. એટલે હંમેશા તમે 2 વ્હીલ ચલાવતા હોય બહેનો તો હેલ્મેટનો ઉપયોગ કરો. ભલે 5 મિનિટ આટલું જ જવું હોય ગામમાં, પહેલા તો જવાનું જ નથી વગર લાયસન્સે, બરોબર, પણ જેની પાસે લાયસન્સ આવી જાય ભવિષ્યમાં, બરોબર, તો હંમેશા હેલ્મેટનો ઉપયોગ કરવાનો, 4 વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવાનો. અને આવા જે નાના નાના મુદ્દા છે ભવિષ્યમાં જ્યારે અમે અહીંયા પ્રેઝન્ટેશન આપને સમજાવશું તો તમને વધારે મજા આવશે એમાં. પણ જે નાના નાના મુદ્દા છે અત્યારે ધ્યાન રાખવાના, એ આપણે ધ્યાન રાખવાના છે. અને રોડ સેફટીના અને ટ્રાફિકના નિયમોનું પૂરેપૂરું પાલન થાય. ખાલી એવું નહીં કે અભી બોલા અભી ફોક, એવું નહીં. અહીંથી જઈ પછી બસ થી પણ મેં તમને કીધું કે થઈ જાય એવું નહીં. આપણે જે અહીંયા તમને શાળાના આચાર્યો શિક્ષકો કે અમે તો ક્યારેક જ આવતા હોય છે પણ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા પણ તમને અવારનવાર સૂચના આપવામાં આવતી હોય છે કે તમે આનો નિયમોનું પાલન કરો. તમે જ્યારે નિયમોનું પાલન કરશો ને
ત્યારે અમને એમ થશે કે ખરેખર અમારા પ્રોગ્રામો, સરકારનું આયોજન અને તમારા શાળાના આચાર્ય અને શિક્ષકની મહેનત રહીને એ ખરેખર રંગ લાવશે. પણ એ તમારા થકી જ છે, અમારા થકી નહીં. અમે પણ પાલન કરશું અને તમને પણ કરાવશું, અને સરકાર નિયમ બનાવ્યા જ છે પાલન કરવા માટે. તો હું એ તમારી પાસેથી આશા રાખું છું કે ભવિષ્યમાં તમે રોડ સેફટીના, ટ્રાફિકના નિયમોનું પૂરેપૂરું પાલન કરશો અને તમારા મા બાપને પણ એનું પૂરેપૂરું પાલન કરાવશો. તમે 4 વ્હીલમાં ગયા હોય તો તમે કહેશો પપ્પા તમે સીટ બેલ્ટ બાંધી લો. તમે પપ્પાની પાછળ બાઇકમાં ગયા હોય તો તમે એમ કહેશો કે પપ્પા તમે હેલ્મેટ પહેરી લો, જેથી અકસ્માત આપણે થાય તો આપણે બચી જઈએ. આટલા નિયમોનું પાલન કરશો તો મને એવી આશા છે કે આપણે જે માર્ગ અકસ્માતનો જે રેશિયો છે, જેમ 2023માં કેમ 2024માં 1,50,000 માંથી 1,70,000-75,000 થઈ ગયું, તો આપણે 80% થી 90% અકસ્માતમાં આમાં ઘટાડો કરી શકીએ છીએ. ફરી એકવાર હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે ટૂંકા સમયમાં શાળાના આચાર્યો, શિક્ષકો અને તમારા તરફથી અમને જે સહકાર મળ્યો છે, આવનારા સમયમાં પણ એવો પૂરેપૂરો સહકાર મળે એવી અપેક્ષા રાખું છું. આભાર.